અત્યાર સુધી માર્કેટમાં 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ જ્વેલરી જોઈ હતી તમે, પરંતુ હવે માર્કેટની અંદર 9 કેરેટ જ્વેલરી પણ તમે જોશો. 9 કેરેટ હોલમાર્કિંગ જ્વેલરી છે તે અમદાવાદમાં મળવાની શરૂ થઈ ગઈ છે. અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં અને સીજી રોડ વિસ્તારમાં અનેક જ્વેલર્સ છે, તેમાં ખાસ કરીને આ પ્રકારની 9 કેરેટ જ્વેલરી મળી રહી છે. 9 કેરેટ જ્વેલરીમાં આ પ્રકારે અલગ અલગ વેરાયટી અને ડિઝાઇન પણ આવી ચૂકી છે. આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ છે. માણેક ચોકમાં હું આવી છું. માણેક ચોકના વેપારી છે તેવો જીગરભાઈ શાહ, તેમની સાથે વાત કરીશું. જીગરભાઈ, જે પ્રકારે અહીં જ્વેલરી જોવા મળી રહી છે, કઈ કઈ જ્વેલરી છે જે સૌથી વધારે 9 કેરેટની અંદર અત્યારે ચલણમાં છે? ઇન્ડિયન સરકારે આપણે જૂન 2025માં 9 કેરેટની માન્યતા આપી. એ પછી સૌથી વધારે ડિમાન્ડ અત્યારે નાની આઇટમની છે, જેમાં કે લેડીઝ વીંટી, જેન્ટ્સ વીંટી, પેન્ડલ સેટ્સ, બાલી, ઇયરિંગ્સ, જે આજના યુવા ધનને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. હાલનું જે જેનજી જનરેશનને જે વસ્તુ જોઈએ છે, નાની ગિફ્ટિંગ આઇટમ, એ અત્યારે ચલણમાં આવી ગઈ છે. અને આવનારા ટાઈમમાં આનાથી વધારે જેવી ડિમાન્ડ આવશે આપણી ઇન્ડિયન પબ્લિકની, એ પ્રમાણે જ્વેલરી બનાવવામાં આવશે. જ્વેલરી તો બનાવી દીધી છે અને ડિમાન્ડ છે, પરંતુ કઈ કઈ વસ્તુઓ છે 9 કેરેટની અંદર બનાવી છે અને ખાસ કરીને તેની ગુણવત્તા કેટલી, એટલે તેની ટકાઉપણું કેટલું? ઓલમોસ્ટ જેમ 22 કેરેટ, 18 કેરેટમાં જેટલી પણ જ્વેલરી આવે છે, બધી જ્વેલરી 9 કેરેટમાં બનશે આવનારા ટાઈમની અંદર. અને જ્યારે ગુણવત્તાની વાત કરીએ તો ગવર્મેન્ટે 100% HUID પ્રમાણિત આ જ્વેલરી પ્રદર્શિત કરી છે, જેની અંદર જ્વેલરીની અંદર 6 ડિજિટનો કોડ HUID આવશે. એટલે આમાં કંઈ અવિશ્વાસ જેવી કોઈ વસ્તુ આવશે નહીં. સેમ એ 9 કેરેટ પ્યોરિટી સાથે ગોલ્ડ જ છે અને 92 જેવી તમને ફીલ આપશે. અને લોંગ લાસ્ટિંગ પણ ખરી, કારણ કે તેની ગુણવત્તા તે પ્રકારની, કારણ કે એની અંદર એડિશન ઘણા બધા મેટલ્સ કર્યા હશે 9 કેરેટ બનાવવા માટે, તો તેની ગુણવત્તા ગુણવત્તા એક્ઝેક્ટલી 37.50 આનું પ્યોરિટી આવે છે. જેમ 22 કેરેટમાં 916 આવે છે, એવી જ રીતે 9 કેરેટની અંદર 3750 ગોલ્ડ આવે છે. એટલે એવો કોઈ પ્રશ્ન આવવાનો નથી કે તમને કોઈ ફીલ એવી થશે કે આ ગોલ્ડ નથી, સેમ ગોલ્ડ જ છે. અને હોલમાર્કિંગ છે તે કેવી રીતે જોવું મળશે? અહીંયા કોઈ જ્વેલરી છે જેમાં હોલમાર્કિંગ કર્યું હોય? હા, હું એકચ્યુઅલી તમને બતાવું છું. આની અંદર પાછળ એક 6 ડિજિટનો કોડ આવે છે, જે ઇન્ડિયન ગવર્મેન્ટનો આવે છે, HUIDનું. આપ જ્વેલરી ખરીદ્યા પછી આપણા સોફ્ટવેરમાં બી જોઈ શકો છો કે આ જ્વેલરી 38 પ્રમાણિત છે કે નહીં, અને આ હોલમાર્કિંગ ક્યાંથી થઈ છે. એટલે તે પ્રકારની જાણકારી પણ મળી શકે તેવી છે. એટલે જે 6 ડિજિટનો નંબર છે, હું જોઈ શકું છું, કદાચ કેમેરામાં આપ જોઈ શકો એમ હોય તો 6 ડિજિટનો નંબર અહીં લખવામાં આવ્યું છે અને તે વેબસાઇટ ઉપરથી આપ ચેક કરી શકો. તો આ પ્રકારનું જે હોલમાર્કિંગ જ્વેલરી છે તે માર્કેટની અંદર ટ્રેન્ડ કરી રહી છે. 9 કેરેટની ખરીદી હાલ ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પણ ખાસ કરીને તેનું વેચાણ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. અમારે ત્યાં ઘરે પ્રસંગ છે, પણ હવે સોનાના ભાવ જે રીતે વધે છે એ પ્રમાણે અમારું બજેટ છે તે ઘણું બધું વધી ગયું છે. તો મને હમણાં જાણ થઈ છે કે 9 કેરેટ જ્વેલરી અહીંયા જીગરભાઈ ત્યાં મળે છે. તો ઘણી બધી સારી ડિઝાઇનો એમને ત્યાં છે. અને 9 કેરેટથી બીજું શું ફાયદો થાય છે કે અમારું બજેટ પણ સચવાઈ ગયું છે અને અમારા પ્રસંગ જે વ્યવહારમાં આપવા લેવાનું હોય તે પણ અમારું બધું સચવાઈ ગયું છે. એટલે અમે ખાસ તો જીગરભાઈનો ખૂબ આભાર માનીએ છીએ કે વધતા ભાવમાં અમારે એક 9 કેરેટની જ્વેલરી કાઢીને બંને અમારું વ્યવહાર પણ સચવાઈ ગયા છે અને અમારું બજેટ પણ સચવાઈ ગયું છે. BIS દ્વારા 24 કેરેટ, 22 કેરેટ, 20 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ આ પ્રકારના દાગીના બજારની અંદર મળતા હતા. છેલ્લા ઘણા સમયથી લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 9 કેરેટની જ્વેલરી અત્યારે બજારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડિમાન્ડની અંદર છે. કારણ કે તમે જુઓ તો સોના ચાંદીના વધતા જે ભાવ જે છે એ ભાવને ધ્યાનમાં રાખીને અત્યારે જે ડિમાન્ડ આવી રહી છે, તેના કારણે જ્વેલર્સો અત્યારે હોલસેલ જ્વેલર્સો અત્યારે 9 કેરેટ જ્વેલરી બનાવી રહ્યા છે. અને ખાસ કરીને પ્રજાની અંદર, એટલે કે પબ્લિકની અંદર એમ કહી શકાય કે 9 કેરેટની જ્વેલરી અત્યારે ખૂબ ડિમાન્ડ છે. એટલા માટે ડિમાન્ડ છે કારણ કે એનો 1/3 રેટ થઈ જતો હોય કે ધારો કે અત્યારે 1,80,000 રૂપિયાનો જો ગોલ્ડનો રેટ હોય તો તેની સામે 60-65,000 રૂપિયાની આસપાસ આ ગોલ્ડ જ્વેલરી પડતી હોય છે. અને એનું બાયબેક પણ પૂરું મળતું હોય છે. અને BIS દ્વારા પ્રમાણિત છે, એટલે એની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અને તમે સોના ચાંદીના દાગીના પહેર્યા હોય તે જ પ્રકારનું ફીલ આવતું હોય છે. અને ખાસ કરીને આ જે જ્વેલરી જે છે એફોર્ડેબલ જ્વેલરી છે. અત્યારે તમે આ જે જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની જ્વેલરી નથી, પરંતુ તમે તમારા પ્રસંગોને સાચવવા માટેની જ્વેલરી છે. ખાસ કરીને 22 કેરેટ એટલે 916 જ્વેલરી કહેવાય, 18 કેરેટ એટલે તમારે 75 કહેવાય, અને આની અંદર એટલે 375 એટલે 37.50 હોય. એટલે કે 9 કેરેટની જ્વેલરી એ 37.50 હોય. બાકી સિલ્વર અને કોપરનો એને યુઝ થતો હોય છે.